નમસ્કાર. પહેલાં તો બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો હમણાં 2 દિવસ પહેલાં રાયકણજી ઠાકોર, જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને તેમની સાથે ઠાકોર સમાજના અમુક લોકો તેમની સાથે ગયેલા મુન્ના અરવિંદ ભુવાજીના જે મેલડી માતાનું મંદિર છે ત્યાં. અને મિત્રો રવિવારનો દિવસ હોવાથી ત્યાં પબ્લિકની ભીડ પણ થોડી વધારે હતી. અને મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે જ્યારે અરવિંદ ભુવાજીને જે પ્રશ્ન પૂછવામાં આવતા હતા એ દરમિયાન અમુક લોકોએ ત્યાં ઝઘડો કરી દીધો હતો, નાનો બબાલ થઈ ગઈ હતી. ખેંચા જેવા દ્રશ્યો આપણને ત્યાં જોવા મળ્યા હતા. એવું જે રાયકણજી ઠાકોરે પણ કહ્યું હતું. અને અરવિંદ ભુવાજીએ આ ઝઘડાને લઈ અને માફી પણ માગી હતી. આ ઝઘડાને લઈ માફી માગી હતી. તો મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જે અરવિંદ ભુવાજી રાયકણજી ઠાકોરની મુલાકાત બાદ જે તેમની માફી માગી અને એમની બાદ ગઈકાલનો અરવિંદ ભુવાજીનો એક વિડીયો સામે આવે છે અને જેમાં અરવિંદ ભુવાજી શું બોલી રહ્યા છે. આ મિત્રો અરવિંદ ભુવાજી શું બોલી રહ્યા છે તો આપણે વિડીયોમાં મિત્રો આગળ જાણીશું કે અરવિંદ ભુવાજી શું બોલી રહ્યા છે. તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે. તો ખાસ કરીને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો આપણે આ વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ આપણે થોડીક આગળ વાતો કરીશું. માતાજી, મારું નામ છે અરવિંદ ભુવાજી, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, મુના ગામ. જે કોઈ કાલે વાત થઈ, આમાં વાત એવી છે હકીકતમાં કે જ્યારે એ લોકો આવ્યા ત્યારે હું ખાટલામાં સૂતો હતો. એ લોકો મારી જોડે આવ્યા એટલે મેં 2 છોકરા હતા એમને કીધું કે અમને ખુરશી આલો, ચા પાણી કરાવો. પછી એમને મને અમુક પ્રશ્ન પૂછ્યા, બરોબર. એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે. પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિશ્વાય અમારી તકલીફ માતાજીની મટે છે અને અમે શ્રદ્ધા વિશ્વાય આવીએ છીએ. એટલે એમને અમુક પૂછ્યું કે ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો. એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી. એટલે એમને કીધું કે તો તમે ડાયરેક્ટ જે ઇન્ટરવ્યુ લીધું છે એ રાઈટ છે. એમાંથી પબ્લિકનો હોબાળો થયો. એટલે એ જે આવ્યા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો ઓની દોગબી મને મળશે. આ લોકો મારા ઘરે આવ્યા છે, અત્યારે મારા ઘરે મહેમાન ગતિ છે, બરોબર. અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બદનામ થઈ જાય માર્કેટમાં. એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં. અમે હરુપાના પબ્લિક વધારે હતી, રવિવારનો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા. આ રૂમમાં અહીંયા બેહાડ્યા. મેં કોઈ સુખ શાંતિ અહીંયા બેહો, તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પર્સનલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે અમુક પૂછતો તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી કહો ને તમને હું જવાબ આપો. તમે પબ્લિક વચ્ચે પૂછ્યું, પબ્લિકે ઉબાળો કર્યો, એમાં કોઈ દોષ નથી મારો, બરોબર. અને એ ભાઈ એમનાથી પછી રાતે અમે મળા ઉધી હતા, મળ્યા અમને. પછી અમારી બાજુથી જે એમના સમાજના હગાવાલા આયા અહીંયા, બરોબર. એમને એવું કીધું કે જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો, બરોબર. એ વતી હું દિલથી માફી માંગુ છું, કેમ કે તમે મારા ઘરે આવ્યા હતા. એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં. પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં. હરેક સમાજ મારા અહીંયા આવો છો, વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે. પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય, કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો 1-2 પુરાવા મને આપજો. આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું. આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં. અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે. મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાળો છે એ વતી મેં માફી માંગેલી છે કે મારા ઘરે છે એટલે મારે માફી માંગવી પડે, બરોબર. પછી એમને બહાર જઈને જે કોઈ વિડીયો બનાવ્યો હોય એના મને ખબર નહીં. હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રીના અમારો પરિવાર જેવો હતો એના લઈને આપણે માફી માંગી કે આપણો પરિવાર છે, એમને ખોટું ન લાગવું જોઈએ કે અરવિંદ ભુવાજી અમારા વિશે કોઈ વર્તન ન કર્યું. જય માતાજી, જય મેરડીમાં. મુના ગામે અમે એક અંધશ્રદ્ધા પાખંડ ચાલી રહ્યું હતું અને એના ત્યાં અમે ગયેલા. ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો હતો કે 5,000 બાધાઓ ચાલે છે અને એની અંદર કોઈને કેન્સર મટાડ્યા છે, અડકવા મટાડ્યા છે, આવા બધા એ દાવા કરતો હતો. એટલે અમે લોકોએ ત્યાં ગયા. મોટાભાગે ઠાકોર સમાજ આ અંધશ્રદ્ધામાં અને વહેમમાં ફસાયેલો છે. તો એને બહાર કાઢવા માટે અમારા યુવાનો દ્વારા અમે એક મુહિમ ચલાવીએ છીએ અને મુહિમના ભાગરૂપે અમે ત્યાં ગયેલા. ભુવો હતો ત્યાં, અરવિંદ ભુવોને એને મળ્યા. એની સાથે અમે વાતચીત કરતા હતા અને એ વાતચીત કરતા હતા એ સમયે એને અમારા ચોક્કસ જવાબો આપવાના બદલે એના સમર્થકોને ઉશ્કેર્યા અને સમર્થકોએ અમને ચારે બાજુ ઘેરી લીધા. અમે 4 માણસો હતા અને એ લોકો 100 માણસો હતા. અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું અને લૂંટ્યા બાદ અમારા સાથે ધક્કામુક્કી કરી અને પછી કેટલાક સારા લોકોએ અમને એક બાજુ કર્યા, સેફ કર્યા અને ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી ઠાકોર સમાજના યુવાનો, ઠાકોર સેનાના અમારા યુવાનો અને ઘણા બધા લોકોને ખબર પડતા ત્યાં ટોળે ટોળે ઉમટી આવ્યા. હજારોની સંખ્યામાં મુના ગામે આવ્યા
અને ત્યારબાદ ભૂવો ઘરમાં સંતાઈ ગયો હતો અને પછી પોલીસ પણ આવી. પોલીસે થોડી દરમિયાનગીરી કરી, અમને વિનંતી કરી કે આ ચેપ્ટરને પૂરું કરો અને ભૂવો માફી માગવા તૈયાર છે તમારી. ત્યારે એ ભૂવોની જોડે અમને લઈ ગયા. ભૂવે કીધું કે હું માફી માગું છું, જેને પણ કર્યું છે એ આજે બધા અહીંથી નાસી ગયા છે, એમના પણ હું વિડીયા બનાવીને મૂકીશ અને આજે હું પણ માફી માગું છું, પણ આ ચેપ્ટર અત્યારે પૂરું કરો. હું આવી તમારી જે બાબત છે એની અંદર હું ક્યારેય નહીં પડું અને એવી માફી માગતા અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું. અમારી જે એક્ટિવિટી છે તે કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી. અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે, એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે. અને પ્રયાસના ભાગરૂપે અમારે જે પણ કરવું પડે, જેની વિરુદ્ધ જવું પડે તેની વિરુદ્ધ અમે જઈશું. જનતા રેડ કરવી પડે તો પણ કરશું. અને મારે તમામ યુવાનો સાથે વાત પણ થઈ છે અને તમામ આવનારા સમયમાં અમે એક શેડ્યુલ બનાવીને અલગ અલગ વિસ્તારોની અંદર આ કામ કરવાના છીએ અને ચોક્કસ આ મુહિમની અંદર અમે સફળ થઈશું એવી અમને આશા છે. તો તમે મિત્રો આ વિડીયો જોયો અને તમને વિડીયો જોતા મિત્રો તમને શું લાગે છે એ તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર શેર કરજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે. તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી, જય ઠાકોર સમાજ.